રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ મિત્રો. આજ જવાનું છે મારા મામાની ઘરે આટો મારવા. વરસાદ હતો એટલે પછી આટો મારી આવી, નવરા હતા એટલે આટો મારી આવી મામાની ઘરે. જો હરખ કેટલું છે, જો દાંત કોટામાં આવી ગયા હતા. મામાની ઘરે જવાનું છે તે તો આપણે હાલો ગાડીને એવું ચાલુ કરી લેવી હવે મિત્રો. કાલ થોડોક વરસાદ આવી ગયો હતો એટલે નવરાઈ છે એટલે જઈ આવી. મેં કીધું આટો મારી આવી, પછી કાંઈ નક્કી ન હોય કે નવરાઈ આવે એ. પછી કામ છે એટલે થોડું ગારો આજ વધારે હતો એટલે જો ગાડી પડી છે, હવે ગાડી ચાલુ કરી લેવી. જો આ મરસીન રોપ જો આ કેટલો સારો થઈ ગયો. જો હવે મરસીન રોપ બહુ સરસ થઈ ગયો છે. હવે વાવી દેવું, થોડોક સમય રાહે જી, પછી 20-15 દી રાહ કાઢો. હવે ગાડી ચાલુ કરી. લાઠી છે, આપણે લાઠી મૂકી ગયા છીએ. બકાલો બધા છે લાઠી. આપણે લાઠી આવી લાઠી થોડી ખરીદી કરવા આવી ગયા છે. પછી મારા મામાને ત્યાં જવાનું છે આટો મારવા. વરસાદ તો કે નહીં એટલે આટો મારીએ પછી કે નવરાય ન હોય એટલે આટો મારીએ. મારા મામાને ઘરે પૂગી ગયા. જો આવું મારા મામાનું ઘર છે, તમને બતાવું આખું ઘર કઈ રીતનું છે એ. તમે ઠેઠ લગી બના રહીજો, આખો વિડીયો જોઈજો. જુઓ છાંટા એવા હતા હમણાં થોડાક એવા છાંટા એવા હતા મિત્રો. મીઠા લીમડો. જો હવે આપણે ઘરે જઈએ છીએ, 4 વાગે. હવે આપણે મામાને ઘરેથી વહી આવ્યા છીએ. હવે આપણે છે ને દાળમાં પાણીની મોટરની ઓલી નળી આવે ને એ ઉતારવાની, નાની મોટરની નળી 10 ફૂટેથી પાણી આવે છે અમારે દાળમાં. એ તમે ઢેર લગી બના રહીજો એટલે બતાવી. આપણે પછી એ કામ કરવાનું હતું એટલે એ કામ કરી નાખ્યું. એટલે પેલા ઓલા પણ જો ઓલો દાર જો ઓલી રેન મોટર ત્યાં દાર છે ટાકેલો, તમને બતાવું. આ બેન છે. આપણે જો અહીંયા ખોલવાનું છે દાર. દાર હાવ નાનો એવો છે. જો આમ ઢાંકવું પડે નકર બધું જાય અંદર. જો
નળે નાખવાની છે. હમણાં અટકી જા. જો અટકી ગઈ. પેલા જોઈએ પાણી ચડ્યું છે. પાણી તો ચડી ગયું છે. આવી જા તો ગઈ હો અંદર ગઈ. જો હવે અટકી ગયો. હવે ન જાય પૂરું. અંદર લાઈન હલવાણી છે એટલે જો આટલી વહી ગઈ. આ છોડવાનું પેલા છોડ નાખ્યું. પછી બતાવું પાણી નીકળે ને પછી બતાવું તો મિત્રો. હવે આપણે આ કામ કરી નાખ્યું. છોડ નાખ્યું. અહીંયા હાંતો છોડ કરાવવાનો છે. આમ વીટવું પડે. હવા ન જાય ને એમ. હવા વહી જાય તો મોટર પાણી ન કાઢે ભાઈ. એટલે સારું વીટવું પડે. જો હવે પછી પાણી આવે ને પછી બતાવું તમને મિત્રો. હવે જો મોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ. હવે હમણાં પાણી આવશે એટલે બતાવું. થોડીક વાર લાગે. નળી ખાલી હોય એટલે લાઈન ભરાય એટલે પાણી આવશે એ બતાવું તમને. જો આવ્યું. જો કદડો આવે છે. જો આવી ગયું. ધીમું આવે થોડું. જો કાંક હલવાનું હોય છે એવું લાગે તો. નથી એટલું બધું પ્રેશર કરતું. જો આપણું કામ સક્સેસફુલ. જુઓ આવી ગયું પાણી કમ્પ્લેટ. જો આપણે હાંધો પાંધો કમ્પ્લેટ કરી દીધું. જુઓ હવે ઉપાધિ નહીં. હવે 24 કલાક પાણી આવે. જઈ મોટર ચાલુ કરે પછી. તો હવે ટાંકામાં ચડાવી દઈ. વાલ બંધ કરી દઈ. જો ટાંકામાં જવા માંડ્યું. આપણું કામ સક્સેસફુલ. બંધ થઈ ગયું. હવે પાણી બંધ થઈ ગયું. થોડું થોડું કાઢશે.
100 ફૂટ દાર ઊંડો છે. અંદર લાઈન હલવાઈ ગઈ લોખંડની, પહેલા વખતની ટિમ્પલની લાઈન. આમાં ટિમ્પલની લાઈન હતી એ હલવાઈ ગયેલી છે, એટલે પછી આ લાઈન નાખવી પડે. ઓલી લાઈન મોટર જાય એમ, નાનો દાર છે હાવ 3નો, એટલે મોટર ન જાય. એ બધું કાઢી દઉં, ઓલા કાઢવા વાળા નહીં લાવ્યા હતા. હવે ઢાંકી દેવી જો બને. હવે થોડા માથે નાખી દેવું. હા થોડુંક છે હશે. આ બધું હાથે ફિટિંગ કરેલું, પહેલા કરેલું. તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો